નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એની કે દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈએ ગુજરાતી અને ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર નંબર 2 શરણાઈના સૂર. શરણાઈ એટલે વાજિંત્ર છે, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું, અને સૂર એટલે અવાજ. લેખક છે ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા. સ્પેલિંગ તમારે ધ્યાન રાખવાનું. ત્યાં છોટી બડી એ ક્યાં લખાય છે એના પણ માર્ક્સ તમારા કપાય છે, એટલે તમારે પણ થોડું ધ્યાન રાખવાનું. ચુનીલાલ મડિયા. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. એમને જે લખેલું છે એ સિવાય એમનું આ લાઈન તમારે અંડરલાઈન કરવાની. આ તમારે ઘણીવાર પૂછાય છે પ્રશ્નમાં કે તેમને કયો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તો ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ 1 માર્ક્સના સવાલ જવાબમાં આવી શકે છે, એટલે આ તમારે ધ્યાન રાખવાનું. આ વાર્તા ટૂંકી વાર્તા છે. આપણે માતાનું તો ઘણા બધા લેખકો વર્ણન કરે છે, પણ આ જે ટૂંકી વાર્તા છે એની અંદર એક પિતાના હૃદયને જે ભાવ છે એ ભાવ તમને જોવા મળશે. એ પિતા જે શરણાઈ વાદક છે એનું નામ છે રમઝુ મીર. એમની દીકરી નાની હોય છે ત્યારે એની માં મૃત્યુ પામે છે. તો ઘણા બધા લોકો એને સમજાવે છે કે તું ભાઈ બીજા લગ્ન કરી લે, નિકાહ પઢી લે, પણ એ બીજા લગ્ન કરતો નથી અને મક્કમ રહે છે અને પોતાની દીકરીને એટલા બધા વહાલથી ઉછેરે છે અને મોટી કરે છે, અને એ મોટી થાય છે પછી એના લગ્ન કરે છે. અને લગ્ન કરે છે અને લગ્નના 8મા દિવસે જ એનું ભેદી મૃત્યુ થઈ જાય છે અને એટલો બધો દુઃખમાં ડૂબી જાય છે તો એમાં ને એમાં જ પોતાની જિંદગી કાઢી નાખે છે. અને ઘણા વર્ષ પછી એને એ જ ગામમાં લગ્નનું શરણાઈ વગાડવા માટેનું આમંત્રણ મળે છે અને એ લગ્નમાં એ શરણાઈ વગાડવા માટે જાય છે. તો એ વગાડતા પોતાની દીકરીના વિચારોમાં ડૂબી જાય છે અને એની દીકરી એને યાદ આવે છે અને એ જે વગાડે છે તે એવું લાગે છે કે એ પોતાની દીકરી માટે જ બધું વગાડે છે. અને જે આ લોકો છે જાનમાં આવેલા લોકો, એ લોકોને એવું લાગે છે કે આની ડાગરી ચસકી ગઈ છે, એટલે કે ગાંડો થઈ ગયો છે. પેલી જાન છે એ જાનમાં આગળ મોખરે રહીને શરણાઈ વગાડે છે તો જાન આગળ વધતી જ નથી અને જાનના જે બધા વેવાઈઓ છે એમને ઘરે જવાની ઉતાવળ હોય છે. તો એમાં જે વેવાઈ છે, તરસી વેવાઈ, તો એને એવું લાગે છે કે આને પેલા પૈસાની ભૂખ છે એટલે આગળ વધતો નથી. તો એ પછી જે છોકરી છે ગૌરી, એના જે પિતા છે તે પણ એને ગુસ્સે થઈ જાય છે, પણ એને પૈસાની પડી જ નથી. એને તો પોતાની દીકરીનું દુઃખ છે એ દુઃખ જ એને યાદ આવી જાય છે અને તે આ વાર્તાની અંદર સરસ રીતે વર્ણન થયું છે. અને એને જે કંઈ પણ પૈસા મળે છે એ જે છોકરીના લગ્નમાં વગાડવા માટે આવ્યો છે એ લગ્નમાં એને દીકરીને પોતાની દીકરી સમજીને એ દાઢમાં એવું કરીને એને કપડાના કહીને આપી દે છે. એટલે એને પૈસાની પડી નથી, પણ એને એની પોતાની દીકરી છે એ દીકરીના જે લાગણી સભર જે દ્રશ્ય છે તે એને બધું યાદ આવી જાય છે અને પોતાની શરણાઈમાં એ સૂર એનો દેખાય છે. તો આ વાર્તાની અંદર આપણે એક પિતાના હૃદયની ભાવ છે, લાગણીઓ છે, પિતૃ હૃદય. પિતા માટે પિતૃ શબ્દ સવાલમાં પૂછાય કે ભાઈ પિતૃ હૃદયની વર્ણન કરો, તો પિતૃ એટલે ગભરાઈ નહીં જવાનું, પણ પિતૃ એટલે પિતા. તો પિતાના હૃદયના જે ભાવ છે તે આ લાગણી સભર આ ટૂંકી વાર્તામાં આપણે જોઈએ. આ પાઠની અંદર પાત્રો છે રમઝુ મીર, જેના લગ્ન છે એ ગૌરી, ભૂઢર મીરાઈ, તળસી વેવાઈ, મેઘો ઢોલી. આ બધા પાત્ર તમારે યાદ રાખવાના રહેશે. આમાં એક નદીનું નામ આવે છે ઓજત નદી, તો એ નદી પણ તમારે ધ્યાન રાખવાની. પછી અંદર આવે છે કે ભાઈ દાદાના આંગણામાં આંબો, તો એ પણ સવાલમાં પૂછાય છે. એટલે ધીર ગંભીર આંબો, આંબલો શબ્દ વપરાયો છે તો તમારે આંબો એ યાદ રાખવાનું રહેશે. આંબો આંગણામાં છે, આંબો એટલે મેંગો ટ્રી. તો આવા બધા જે નાનું જે બાબતો છે એ તમારે થોડું ધ્યાન રાખવાનું, અંડરલાઈન કરતા રહેજો. નોટબુક બનાવી દો ગુજરાતીની, એની અંદર પાઠનું લેખકનું નામ, સાહિત્ય પ્રકાર, શેમાંથી લેવામાં આવ્યું છે તે, એના બધા પાત્રના નામ, આ રીતે તમે લખી દેશો એટલે એક્ઝામ આવે તો તમારે એ તમે જોઈ લો પોઈન્ટ, એટલે તમને આખી સ્ટોરી યાદ આવી જાય અને તમે સરસ રીતે એનું વાંચન કરી શકો અને ઓછા સમયમાં તમે વધારે માર્ક્સ મેળવી શકો. એટલે એક જ વખતે એવી નોટબુક બનાવવાની કે તમે એને પરીક્ષા સમયે તમારે સમય બચી જાય અને તૈયારી થઈ શકે. તો આપણે જોઈએ શરણાઈના સૂર. સૂર એટલે અવાજ. આ શરણાઈના સૂર જે શરણાઈ વગાડનાર છે એનું નામ છે રમઝુ મીર.
માંડવો વધાવાઈ ગયો, ગોત્રીજ પાસે પગે લાગણું પતી ગયું. ગોત્રીજ એટલે આપણા દરેક જે મેરેજ આ લગ્ન છે ગૌરીના, અને ગૌરીના લગ્નને અહીંયા આ આખું આપણને વર્ણન આપેલું છે કે ભાઈ લગ્નના દિવસે શું થાય છે, તો માંડવો વધાઈ ગયો, જાન આવી ગઈ છે, અને જે ગોત્રીજ કુળદેવી માની જે પગે લાગવાની વિધિ હોય છે તે પણ પતી ગઈ છે. ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી દીધા. ઘરને ટોડલે આપણું જે ઉંબર હોય છે, ઘરનો એન્ટ્રન્સ, એની અંદર ઘરની અંદર જેને આપણે ઉંબર કહીએ છીએ, તેની ઉપર 12 શાખ ચોકઠું હોય છે, તો તેની ઉપર જે આગલો ભાગ હોય છે તેને ટોડલો કહેવાય છે. અને કંકુના થાપા એટલે કે 2 હાથથી જે કંકુના જે સુકન કરવામાં આવે છે તે પણ પાડી દીધા. જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગા લેતરી ચૂકવાઈ ગયા, વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધા, રામણ દીવડો પેટવાઈ ગયો, વર કન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા, સામેથી આવતી પણિયાણીના શુભ શુકન સાંપડી ગયા. હવે લગ્ન પતી ગયા છે અને લગ્નમાં જાનની વિદાયનો પ્રસંગ હવે આપણને અહીંયા શરૂ થાય છે. તો હવે રામણ દીવડો એટલે જ્યારે જાન જતી હોય છે ત્યારે કન્યાની માં છે એ સુકન માટેનો દીવો કરે, તેને કહેવાય રામણ દીવડો. હવે માફાળા ગાડા એટલે ગાડાને આખું શણગારવામાં આવે છે. જે ગાડાની અંદર નવોઢા છે, નવી પરણેલી સ્ત્રી છે, કન્યા છે, એને બેસાડવાની માટે જે હમણાં આપણે બધું ઘણી બધી બગ્ગીઓને એવું સજાવીએ છીએ, તો પહેલાંના સમયમાં બળદ ગાડા આવતા. તો એ ગાડા છે, એ ગાડું કેવું છે, માફાળા એટલે એને પડદાથી શણગારેલું છે, તે પણ ગોઠવાઈ ગયા. સામેથી આવતી પણિયાણી એટલે પાણી ભરીને આવનાર સ્ત્રી, તેને કહેવાય પણિયાળી, તેના શુભ સુકન પણ મળી ગયા છે. અને ગાડાનું પૈંડું સિંચાઈ ગયું એટલે પૈંડું સિંચાઈ ગયું એટલે પૈનાને ઓઇલિંગ કરવામાં આવે, તો તે બધું વિધિ પતી ગઈ છે. અને ડોસા રમજુ મીરે, આ નામ તમારે યાદ રાખવાનું, રમજુ મીરે સૂર છેડ્યો. સૂર એટલે એનો શાસ્ત્રીય રાગ એ જે વગાડે છે તે. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી, સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉગલી ગઈ. સુહાગણ જેનો પતિ જીવિત છે તેવી સ્ત્રી સુહાગણો બરાબર કહેવાય છે. અને ગૌરીની જાન ઉગલી ગઈ. તો આ પાઠની અંદર જેના લગ્ન છે એ ગૌરી, આ ગૌરી નામ તમારે યાદ રાખવાનું. આગળ એક બીજું લેસન આવશે, એમાં ગોળવી શબ્દ આવશે, એટલે તેમાં તમે કન્ફ્યુઝ નહીં થઈ જતા. આ ગૌરી છે, ગૌરીના જાનની આ આખું પ્રસંગ છે. ગામડા ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત એટલે પાછળની દિવાલ, ઘરના જે પાછળનો ભાગ હોય છે પાછળની દિવાલ એને પછીત કહેવાય. અને કોઈના કરા એટલે ઘરની બાજુની દિવાલ. તો પહેલાના જમાનામાં જે કાચા મકાનો હતા તો તે દિવાલ માટે પછીત અને કરા એવા શબ્દો વપરાતા હતા. ધક્કો અફડાવતું ગાડું માંડ કરીને શેરી સોંસરવું નીકળ્યું, ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ એટલે સ્ત્રીઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા એટલે બધા ભેગા થઈ ગયા. ગામડું છે, ગામડામાં લોકોને નવાઈ લાગે. સાંજે જાન જ્યારે વળાવે છે ત્યારે આખું ગામ એ જાનને વળાવવા માટે નીકળે છે. તો હવે ગામની જે શેરી છે પણ ખૂબ સાંકડી છે અને માંડ પેલું ગાડું છે એ શેરીમાંથી બહાર નીકળે છે. લાજના લાંબા ઘૂમતામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા. એટલે બધી સ્ત્રીઓ જે ભેગી થયેલી હતી જાન જોવા, તે બધો વરઘોડાને વળાવવા માટે, વિદાય આપવા માટે, તો તેઓ એકબીજા સાથે અંદર વાત કરતા. આ ભૂઢર મેરાઈનો જમાઈ. હવે આ ગૌરી છે, એના પિતાનું નામ છે ભૂઢર મેરાઈ. આ શબ્દ પણ તમારે યાદ રાખવાનું. ગૌરીના પિતાનું નામ ભૂઢર મેરાઈ. નજલમાં ગૌરીનો વર હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે. નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફરીને ઊભો છે. રમજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાડી અને કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. હવે આ મેઘો ઢોલી એ પણ તમારે આ શબ્દ પર તમારે ધ્યાન રાખવાનું છે કે ઢોલીનું નામ શું છે. તો ઢોલી એટલે ઢોલ વગાડનાર. તો ઢોલીનું નામ છે મેઘો ઢોલી. તો તે પણ આડો ફરીને ઊભો છે, એટલે કે જે ઢોલ વગાડે છે અને પૈસા જે લૂંટાવે છે તે પૈસા લૂંટવા માટે, દાદ લેવા માટે એ પણ આગળ ઊભો છે. અને રણજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી અને કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. હવે જે લગ્નમાં ગીત ગવાય છે એને ફટાણા કહેવાય છે.
આ બી તમારે આવું બધું થોડું ધ્યાન રાખવાનું. લગ્નમાં જે ગીતો ગવાય છે એને ફટાણા કહેવાય છે. આદર્શ પીપળો આદર્શ દાદાના ખેતર વર પક્ષની જાનડીએ સામું ગીત ઉપાડ્યું. તો હવે આ ફટાણા છે તે બધી સ્ત્રીઓ સામેથી પણ ગીત ગાય છે. ખોલો ગવડીબાઈ ઘૂંઘટો જુઓ સાસરિયાના રૂપ, એક રાણો ને બીજો રાજ્યો ત્રીજો ડલીનો દીવાન. એટલે ત્યાં વર પક્ષ પણ પોતાના પક્ષે કેટલું સરસ છે તે બધું અહીંયા વર્ણન કરે છે કે ગવડીબાઈ તમે ઘૂંઘટો ખોલો અને જુઓ કે તમારા સાસરિયામાં કેટલું સરસ બધા લોકો છે. ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું હતું. હવે શ્રોતા એટલે સાંભળનાર. શ્રોતા એટલે સાંભળનાર, એનો ઓપોઝિટ વિરોધી શબ્દ થાય વક્તા. મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસા સ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા. વિસરી ગયા એટલે ભૂલી ગયા. વિસરી જવું એટલે ભૂલી જવું. તમે આ બધા શબ્દના જે અર્થ છે તે તમારી નોટબુકમાં લખતા રહેશો તો વધારે સારું રહેશે. જો આ વિડીયો તમને ગમતો હોય તો તમે એને લાઈક કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. વિસરી જવું એટલે ભૂલી જવું. પરિણામે ગીતો અને ઢોલ શરણાઈની સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો. આખરે જ્યારે વરના બાપાનો હાથ કોથળીમાં ગયો ને રમજુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવી ને જાન આગળ ચાલી. પાવલી એટલે 25 પૈસા, જે હમણાં તમને ખબર પણ નહીં હોય કદાચ. રમજુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી. બજારને જગાડી દીધી એટલે બજાર કંઈ છૂટેલી નહીં હતી, પણ જ્યારે આ જાન નહીં હોય ત્યારે આખું બજાર છે, આખું જે ગામ છે એ બધું સૂમસામ લાગતું હતું. પણ રમજુ મીરે એવી સરસ શરણાઈ વગાડી કે આખું વાતાવરણ જાણે જાગી ગયું, જે જીવંત બની ગયું. કામધા વેપારીઓ, કામધા એટલે કર્મશીલ, જે ખૂબ કામ કરે તેને કહેવાય કામધા. વેપારીઓ 1000 કામ પલટા મેલીને ઉઘલતી જાનને અવલોકવા. અવલોકવા એટલે કે જોવા. દુકાનોના ઉંબળે આવી ઊભા. હવે જે દુકાનના લોકો છે એ એટલા બધા કામ છે, કામમાં વ્યસ્ત છે, તો પોતાનું કામ છોડીને પણ આ જાનને જોવા માટે આગળ આવી ગયા. આખું સરઘસ ત્યારે જાજવલ્યમાન રંગો વડે શોભાતું હતું. મોખડે રમજુના માથા પર લાલ મદ્રાસી ફેટાના લીરા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથા બાંધણું બાંધેલું. આ તમને સવાલ પૂછાઈ શકાય છે. મેઘા ઢોલીએ કેવા રંગનું માથા બાંધણું બાંધેલું? તો મેઘા ઢોલીએ લીલા રંગનું માથા બાંધણું બાંધેલું. આ તમારે યાદ રાખવાનું. હવે જાનનું વર્ણન કરવાનું એવો પણ સવાલ આવી શકે કે ભાઈ જાનનું વર્ણન કરો તો એ જાનમાં લોકોએ શું પહેરેલું, કેવા રંગના, તે બધું તમારે વર્ણન વિસ્તૃત રીતે કરવાનું રહેશે. જાનૈયાઓએ વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવાના આવેલા, તેથી એ આખો સમૂહ લાલ ભડક લાગતો હતો. હવે થાપા પાડે એટલે 2 હાથ વડે એ લોકોને કંકુના થાપા પાડેલા, તેનાથી પણ એ લોકો વધારે કલરફુલ લાગતા હતા. હીર બળદના ઝૂલ ને સિંગડીઓ વડે શણગારેલા બળદ તો સૌ જુદા જ તળી આવતા હતા. હવે બળદને પણ શણગાર કરીને લાવતા હતા એટલે એ બધાથી પાછા અલગ દેખાઈ આવતા હતા. જુદા તળી આવતા હતા એટલે બીજા કરતા અલગ દેખાઈ આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જડિયન જામો. જડિયન જામો, હવે આ તમે કાવ્ય 1માં જડિયન જામો, જરકસી જામો, કૃષ્ણ ભગવાન માટેનું જે હતું મુરલી, તેની અંદર આ શબ્દ આવી ગયો. જડિયન, ત્યાં જરકસી જામો હતો, અહીંયા જડિયન જામો. તો જડિયન એટલે જડી ભરેલો, જામો એટલે ખુલ્લો અંગરખો. એ એમના હાથમાંની તલવારનું રંગીન મિયાન. મિયાન એટલે તલવાર રાખવા માટે જે આવે છે સાધન તે. તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનવા પટકુળોમાં તો રંગમેળો જોવા મળતો હતો. પટકુળ એટલે કે વિશિષ્ટ જે રંગીન કપડાં હોય છે, જે સિલ્ક હોય છે મોંઘામાંનું, એવા તેને કહેવાય છે પટકુળ. તો આ આખું જે જાનનું વર્ણન છે એનો સવાલ જો તમને પૂછાય તો ત્યારે તમારે આખું વ્યવસ્થિત રીતે વર્ણન કરીને લખવાનું કે જાનની અંદર લોકોએ કેવા કપડાં પહેરેલા, કંકુના થાપાથી રંગ હતો, પછી એની જાનૈયાઓ કેવા કપડાં પહેરેલા, તલવારનો મિયાન કેવું હતું, તેનાથી આખું જાનનું વર્ણન તમે સરસ રીતે લખવાનું જો સવાલ પૂછાય તો.
ચાલો આટલું તમને સમજ પડી હશે. આડે દિવસે ઉડ ઉડ લાગતા બજારમાં રમઝમણની શરણાએ નવી દુનિયા રચી કાઢી હતી. આડે દિવસ એટલે આજનો જે દિવસ છે એ ગૌરીના વિદાય પ્રસંગનો દિવસ છે, અને ગૌરીનો વિદાય પ્રસંગ નહીં હોય ત્યારે આડો દિવસના કામ, એટલે કે એમ જ લોકોની અવર જવર હોય તે દિવસની વાત છે. કે આડે દિવસે ઉડ ઉડ લાગતી બજાર, ઉડ ઉડ લાગતી બજાર એટલે બજારમાં લોકો એટલું બહુ અવર જવર જોવા નહીં મળે તે. શરણાઈએ નવી દુનિયા રચી કાઢી હતી. એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને મસ્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે ને એ પડી ટોસનો નશો સીધો મગજમાં પહોંચે. પ્રાકૃત જનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય, પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઉઠે એ તો ખરા જ. પ્રાકૃત જનો એટલે સામાન્ય માણસો. રમઝુ મીરે જે શરણાઈનો સૂર છેડ્યો છે એટલે પ્રાકૃત જન એટલે કે સામાન્ય માણસને સમજાય કે નહીં સમજાય, પણ એના જે મ્યુઝિક છે, એનું જે સંગીત છે, એ સંગીતની અંદર લોકો ડૂબી તો ગયા જ છે અને મંત્રમુગ્ધ બનીને અંદર ડોલી તો ગયા જ છે. ભર બજારે ચોગાનમાં ઊભીને રમઝુએ અડાણો ઉપાડ્યો. અડાણો એ શાસ્ત્રીય રાગ છે. આ પણ તમને સવાલ પૂછી શકાય છે એક માર્કમાં કે ભાઈ રમઝુએ કયો રાગ ઉપાડેલો, તો અડાણો. અડાણો શું છે? તો શાસ્ત્રીય એક રાગ છે. શરણાઈ વગાડે છે એ શરણાઈનો રાગ છે. ઉન્માદ ભરી તળજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા, છતાં એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા હતા. બધાને સમજ પડે કે નહીં સમજ પડે, પણ જે રમઝુ મીર જે શરણાઈ વગાડતો હતો એ બધા જ એન્જોય તો કરી જ રહ્યા હતા, માણી રહ્યા હતા, એટલે કે એન્જોય કરી રહ્યા હતા. એમની આંખ સામે તો વાતે વાતમાં છણકા કરતી, આંખમાંથી અગન તણખા વેરતી, ખોટે ખોટા રૂસણા લેતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ નટખટ અને નખરાળી નવોઢા નરમી રહી હતી. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી. અભણ રમઝુ ડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સૂર હતા. આ બધા જેટલું ભણેલા હોય છે એવું આ રમઝુ મીર ભણેલો નથી, પણ એ એટલો બધો લાગણીશીલ છે. કેમ કે એ પણ એક બાપ છે. કેવળ સૂર હતા અને એ સૂર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. હવે જે જાનમાં પાછળ બધી સ્ત્રીઓને બધા આવેલા હતા એ લોકો તો બધા શું વિચારતા હતા કે ભાઈ આ સ્ત્રી છે જે નવી પરણેલી નવોઢા છે તે શું કરશે? સાસરે જઈને રીસાઈ જશે, એને એનો પતિ મનાવશે, પતિના પ્રેમોપચારથી એ પાછી રીઝી જશે, માની જશે, અને નટખટ ને નખરાળી નવોઢા એ જ બધાના વિચારો ચાલતા હતા. મને આ પાછું જે રમઝુ મીરે જે શરણાઈનો સૂર વગાડ્યો છે તેના લીધે આખું વાતાવરણ પાછું રંગીન અને રમણીય લાગતું હતું. નમતે બપોરે ઊભી બજારે. નમતે બપોર એટલે જે મધ્યાહન છે, બપોરનો સમય છે, પૂરો થવા આવે છે તેવો. બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીય સૌંદર્યથી પતિ મિલન ઉત્સુક, અહીંયા સંધિ છે, પતિ મિલન ઉત્સુક પરિણીતાનું કલ્પના ચિત્ર શ્રોતાઓની આંખ સામે તળી રહ્યું. એ આ મેલા ઘેલા માણસે સાધ્ય કરેલી શૂળ શક્તિની જ બલિહારી હતી. એટલે આ જે બધું આખું વાતાવરણ ઊભું થયું છે તે શાના કારણે? રમઝુ મીરે જે શરણાઈ વગાડી છે એ શરણાઈના લીધે જ આ લોકોની આવી કલ્પના શક્તિને લીધે આ બધું વાતાવરણ જે કાલ્પનિક ચિત્ર છે દિમાગમાં એ લોકોના તે ઊભું થયું છે. હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સૂરમાં શ્રોતાઓ કરતાં વધારે તો રમઝુ મીર પોતે રમમાણ લાગતો હતો. રમમાણ એટલે અંદર ડૂબી ગયેલો, એટલે શ્રોતાઓ સાંભળનાર તો એ અવાજમાં ડૂબી જ ગયેલા, સૂરમાં ડૂબી જ ગયેલા હતા, પણ જ્યારે રમઝુ મીર પોતે જે સૂરમાં વધારે ડૂબી ગયેલો હતો. આંખ મીચીને ગલોફા ફૂલાવીને શરણાઈના શ્વાસ રેડતો જતો હતો અને નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો. ગલોફા, આ ગળાની નીચેનો જે ભાગ છે અંદરનો, એને ગલોફા કહેવાય. એટલે ગલોફા ફૂલાવીને એ શરણાઈ વગાડતો જાય છે, અને જે વાદ્ય, જે ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતનું જે વાદ્ય શરણાઈ છે એ કેવું છે? નિર્જીવ છે, પણ એને પણ સૂરના તાલથી એ કેવું બનાવી દે છે? જાણે આખું એને જીવંત બનાવી દે છે. આખું ગામ લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુ એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે. હવે આખું ગામ જાણતું હતું કે રમઝુ મીર જો એકવાર શરણાઈ વગાડવાનું સ્ટાર્ટ કરે, શરૂ કરે, તો એને સમયનું ભાન રહેતું નથી. જાનને હવે આગળ બીજે ગામ જવું છે, જો સાંજ થઈ જાય તો રસ્તો અંધારું, કેવી રીતે જવાય, એ બધા ગામ પેલા વિદાયમાં જે જાનમાં આવેલા લોકો છે તેને ચિંતા હતી, પણ રમઝુ મીરના સમય અને સ્થાનનું ભાન રહેતું નથી, એ ગામના લોકો જાણે છે. માત્ર પર ગામ, પર એટલે અન્ય,
બીજા ગામથી પરણવા આવેલા તરસી વેવાઈને આ વાતની જાણ નહોતી. ગામના લોકોને તો ખબર હતી કે ભાઈ જો રમઝુ મીર છે એકવાર શરણાઈ વગાડવાનું શરૂ કરે તો એ અટકવાનું નામ લેતો નથી. હવે આગળ આપણે જોયું ગૌરીના પિતાનું નામ ભૂઢર મેરાઈ, હવે એના સસરાનું નામ છે તરસી વેવાઈ. આ શબ્દ તમારે યાદ રાખવાના. આ વાતની જાણ નહોતી, તેથી તેઓ મીરને દાદના પૈસાને લાલચું ગણીને પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. હવે આ તરસી વેવાઈને તો એમ જ કે આ રમઝુને પૈસાનો જ લોભ છે અને જ્યાં સુધી એને પૈસા વધારે નહીં આપીશ ત્યાં સુધી આગળ વધવાનો નથી, એટલે એ લાલચું ગણે છે. કોણ? તરસી વેવાઈ. રમઝુ મીરને લાલચું ગણે છે કે આ લાલચું છે એટલે એ આગળ વધતો નથી. તરસી વેવાઈને સૂરજ આથમતા પહેલા પોતાને ગામ સણોસર પહોંચી જવાની ઉતાવળ હતી. હવે જાન ક્યાં જવાની હતી? ગૌરીની જાન સણોસરા ગામ જવાની હતી. તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા, હલો મીર હલો, જટ વહેતા થાવ. તો હવે આ તરસી વેવાઈને સૂર્ય આઠમે સૂર્યાસ્ત થાય, સનસેટ થાય તે પહેલા પોતાને ગામ જવાની ઉતાવળ હતી. એટલે એ મીરને કહે છે કે હલો, હવે જટ હાલો એટલે આગળ વધો. કહે છે કે જટ વહેતા થાવ. પણ અડાણાના સૂરમાં ગળાદૂપ સેલારા લેતા રમઝુના આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી. પણ રમઝુ મીરને ખબર જ નથી પડતી કે એને કોણ શું કહે છે. એ તો એની મસ્તીમાં એની જે શરણાઈ વગાડવાના એટલો તાનમાં ડૂબી ગયો છે, રમમાણ થઈ ગયો છે કે એને કોઈ શું કહે છે એ પણ એને સંભળાતું નથી. મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તરસી વેવાઈને મનમાં ચટપટી લાગતી હતી. આ ગતિએ રૂપિયા ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પૂગતા સાંજ પડી જશે ને અંધારે સામૈયા કરવામાં હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. હવે સામૈયું કરવા માટે કોની લાઇટ મંગાવવી પડશે તો આ પણ તમારે યાદ રાખવાનું. હોરાજીની કિશન લાઇટ મંગાવવાની અહીંયા વાત કરવામાં આવે છે. મોંઘી દાટ બત્તીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુફલીસ મીરને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો. પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમઝુને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાશ હતી. મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુને કહ્યું કે હલો મીર, હવે હાઉ કરો હાઉ. પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો. હવે રમઝુ મીર તો શરણાઈ વગાડવામાં જ જે છે. હવે રમઝુ મીરને પાવલી આપી દે તો સસ્તું પડે. એટલે તરસી વેવાઈ વિચારે છે કે જો સાંજ થઈ જશે તો મારે પાછું કોને બોલાવવું પડશે? હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. અને આ બત્તી એટલે લાઇટ, તો એનું બિલ ભરવા કરતાં આ રમઝુ મીરને જો પૈસા પાવલી આપી દઉં તો મારું સસ્તામાં પતી જાય. પણ રમઝુ મીરને પૈસાની પડી નથી અને આ મેઘો ઢોલી છે એ પૈસા ગણી લે છે અને પેલા શરણાઈના સૂર વગાડનાર રમઝુ મીરને કહે છે કે ભાઈ હવે હાવ કરો, જલ્દી કરો, આગળ વધો. આખરે ભૂઢર મેરાઈ પોતે જ આગળ આવ્યા. રમઝુ મીર કોઈની વાત સાંભળતા નથી. તરસી વેવાઈ કહે છે, મેઘો ઢોલી કહે છે, પણ એ રમઝુ મીર એની જ લાગણીઓમાં ડૂબેલો છે. એ શરણાઈ વગાડવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો છે કે એની કોઈની વાત એના કાને ધરતો નથી. અને પછી ભૂઢર મેરાઈ જે ગૌરીના પિતા છે તે આગળ આવે છે ને રમઝુને રીતસરનો હડસેલો મારીને સંભળાવ્યો. હડસેલો એટલે ધક્કો મારી દીધો અને કહે છે હવે હાલની જત, હાલની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેડી પાડરે પોગાડીશ એટલે પહોંચાડશે. પાડર એટલે ગામનો નાકા પર આવેલું મેદાન. હવે આ ભૂઢર મેરાઈ છે એ પણ થોડો અકળાઈ જાય છે કે ભાઈ આટલા બધા પૈસા મારો વેવાઈ આપે છે છતાં પણ રમઝુ મીર આગળ વધતો નથી. એટલે એ પોતે જ આ રમઝુ મીરને ગુસ્સે થઈને કહે છે કે ભાઈ ચાલે આગળ, આવી રીતે તો તું કેટલા રૂપિયા લેશે? દાદ એટલે જે વગાડવા માટે જે હક લાગો આપે છે તે. મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉશ્કેરેલા વેણ કાને પડ્યા ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું ને મારે તો હજી જાનને ઝાંપા સુધી દોડી જવાની છે. તો અહીંયા એના વેણ એટલે કે શબ્દ, અવાજ. હવે ત્યારે પેલો એને ધક્કો મારી દે છે, રમઝુ મીરને હડસેલો મારી દે છે, ત્યારે એને પોતાને ભાન થાય છે કે હું ગૌરીની જાનમાં છું ને મારે ઝાંપા સુધી એટલે નાકા સુધી આ જાનને આગળ પહોંચાડવાની છે. રમઝુ યંત્રવત આગળ વધી રહ્યો
યંત્રવત એટલે મશીનની જેમ, એટલો બધો એનામાં ઇમોશન જાણે નથી. એનું દિમાગ અને દિલ પણ બરોબર 2 દાયકા જેટલું જાણે કે પાછળ હટી ગયું. 10 વર્ષનો સમયગાળો એને કહેવાય છે દાયકો, જેટલું પાછળ હટી ગયું. 20 વર્ષ પહેલા આવા જ એક નમતા બપોરે રમઝુ મીરે પોતાની પુત્રી સકીનાને સાસરીએ વળાવી હતી. હવે આ રમઝુ મીરની દીકરીનું નામ પણ તમારે યાદ રાખવાનું, સકીના. એટલે એને 20 વર્ષ પહેલાનો સમય યાદ આવી જાય છે કે આવી જ રીતે એને પોતાની દીકરી સકીનાને સાસરીએ વળાવેલી હતી. હૃદયમાં ઊંડે ઊંડે ખૂંપેલું દર્દ સરવળેને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂંગો ચિત્કાર આ જૂના સ્મરણોના સરવળાટે મીરના હૃદયમાં ઉઠ્યા. અત્યાર સુધી જે હતો તે પેલું ઇમોશન, પેલા ખુશીના સૂર રાખતા હતા, વગાડતો હતો ત્યારે. હવે છે તો એને દીકરીનું એને યાદ આવી જાય છે, એટલે એ દુઃખમાં ડૂબી જાય છે. અને એ દુઃખના જે વિદાયનું ગીત છે, એ વિદાયના જે ગીતો ગાય છે સુહાગણો પાછળ, તો એની સાથે હવે એના દુઃખના આ દર્દ ભર્યું જે દિલ છે એનું, તે બધા ઇમોશન એના બહાર ધીરે ધીરે આવે છે અને એ શરણાઈના સૂરમાં એના બહાર નીકળે છે. અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલાઈ ગયો. જે ખુશીનો માહોલ હતો તે હવે દુઃખમાં એનું પરિવર્તન થાય છે. અડાણાનો ઉન્માદ અને ઉમંગ ઓસરી ગયો એટલે ઓછો થઈ ગયો. એને સ્થાને હવે કોળાયેલા કાળજાનું દર્દ વહેવા લાગ્યું. એને એવું લાગે છે કે હું મારી દીકરીને જ વિદાય આપું છું. એટલે જે દીકરી વિદાય થાય છે એ વિદાય એના હૃદયમાંથી એના અવાજમાં, સૂરમાં બહાર આવે છે. અડાણાનો ઉન્માદ ઉસરી ગયો અને એને સ્થાને કોળાયેલા કાળજાનું દર્દ વહેવા લાગ્યું. એકાએક પલટાયેલો આ તાન પલટો શ્રોતાઓ સમજી ન શક્યા. હવે સાંભળનારા છે એ સમજી નહીં શક્યા કે આ આખો માહોલ છે તે આ રમઝુ મીરે કેવી રીતે બદલી નાખ્યું. પણ રમઝુ મીરને એની દીકરી સકીનાની યાદ આવે છે, એટલે ખુશીના માહોલમાં એ દુઃખનો વિદાયનું હવે એનું વર્ણન જોવા મળે છે. પણ આ નવા સૂરની અસરમાં આવતા એમને વાર ન લાગી. આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ્યો હતો. પૂર્ણેન્દુ, ઇન્દુ એટલે ચંદ્ર, પૂર્ણેન્દુ એટલે પેલો ફૂલ મૂન હોય છે એ, પૂનમ. પ્રકાશ્ય હોય પૃથ્વી પર સ્નિગ્ધ તર કૌમુદી, કૌમુદી એટલે ચાંદની રેલાતી હોય. અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતા ચોગરડમ ધિક્કારના ઓળા ઉતરી રહે અને આખા વાતાવરણમાં એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય, એવી જ અસર અત્યારે ઉઘલતી જાનમાં વર્તાઈ રહી હતી. જે જાન હવે ખુશી ખુશી જતી હતી તે હવે વિદાય આવે છે. અને વિદાય જાણે આ રમઝુ મીર પોતાની દીકરીને વિદાય આપતો હોય એ જ બધું એના સૂરમાં હવે રેલાય છે. એટલે સાંભળનારાઓ પણ આખો જે માહોલ છે તે એમનું પરિવર્તન થાય છે અને આખા માહોલમાં ઉદાસી છવાઈ જાય છે. ઘડીવાર પહેલા આનંદમાં ગુલતાન એવા એ જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા. જે હવે બધા ખુશી ખુશી જે બધા જાનમાં આગળ વધતા હતા તે બધા કેવા થઈ ગયા, દુઃખમાં જાણે ડૂબી ગયા કે દીકરી વિદાય લઈ રહી છે. ગીત ગાતી સુહાગણોએ પણ જાણે કે શરણાઈની અસર તળે જ વધારે કરુણ વિદાય ગીતો ગાવા માંડ્યા. હવે આ વિદાયના ગીતો છે તે પણ વધારે કરુણ, વધારે દિલને દુઃખી કરે એવો હવે એના ગીતના ભાવો પણ થઈ જાય છે. આછલા કંકુ ઘોરરે લાડી, લાડી એટલે કે દીકરી. આછલી પિયર કરાવું તારા બાપના ઝૂંપડા મેલહો હાડી, તળસીભાઈની મેળિયું દેખાડું. એમ કે હવે તારા બાપ એટલે કે બાપને હવે છોડી દે, હવે તારો જે સસરો છે તળસીભાઈ તેનું હું તને ઘર દેખાડું. રમઝુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો. ગુલતાન હતો એ અંદર જ કે પેલી દીકરી એની પોતાની સકીનાને જ વિદાય આપી રહ્યો હોય તે જ રીતે હવે વિદાય એના જે સૂર છે તેની અંદર વર્ણવાય છે. છતાં આ ગીતોમાં ગવાતી વેદનાના વશમાં વેણ એના કાને અથડાઈ જતા હતા અને આપમેળે જ હૃદય સોંસરા ઉતરી જતા. હૃદય સોંસરા એટલે હૃદયની અંદર. પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. એને પોતાનું દુઃખ હતું જ. અને જેવા પેલા ગીતો છે એ સ્ત્રીઓ જે ગીત ગાય છે દુઃખ ભર્યા વિદાય, કન્યા વિદાયના, એ ગીતો પણ એના કાને અથડાય છે. એટલે એના દુઃખમાં, દર્દમાં, દિલના દર્દમાં વધારો થાય છે. અત્યારે ગૌરીના પિતા ભૂઢર મેરાય, આ શબ્દ યાદ રાખજો. ગૌરીના પિતા ભૂઢર મેરાય અને વેવાય છે એટલે કે એના સસરા છે તળસી વેવાય. પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા. વિષાદ એટલે દુઃખ. પણ એથી અડકો વિષાદ રમઝુ મીરના હૃદય પર છવાયો હતો. દિશા શૂન્ય એ એકદમ કઈ એને સમજ જ નથી પડતી કે હવે શું કરું.
એક એવા આદતને જોડે એક એક દ્રશ્ય એની જર્જર મોતિયા વડે ઝંખાવાથી આંખ આગળ તાદ્રશ થતું હતું. તાદ્રશ એની આગળ બધું દેખાતું હતું. એને પોતાની સકીનાનું જે વિદાય છે એ વિદાય એની આંખની આગળ આખો પ્રસંગ એને નજરમાં આવે છે. તમને બધું સમજ પડતી હશે એવી હું આશા રાખું છું. જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જઈને તમારા ક્વેશ્ચન કરી શકો છો અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને તમારા સવાલના જવાબ આપીશ. ભર જુવાનીમાં ગર્ભંગ થયેલા રમજુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું. હવે આ રમજુ છે એની પત્ની મૃત્યુ પામે છે. મેં તમને આગળ કીધું તેમ તો ભર જુવાની એટલે એકદમ જુવાન હોય છે, યંગ એજ હોય છે અને ત્યારે ગર્ભંગ એટલે કે એની પત્ની મૃત્યુ પામે છે. હવે જ્યારે રમજુની પત્ની મૃત્યુ પામે છે ત્યારે સકીનાની ઉંમર એટલે કે રમજુ મીરની બાળકીની ઉંમર કેટલી હોય છે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું 2 વર્ષ. બરાબર છે. આ બાળકીની માતા થવું પડે એટલે કે માતા થવું પડેલું એટલે કે એ જેન્ડર ચેન્જ નથી કરતો પણ પિતાની સાથે સાથે એ માતાની જે લાગણી છે એ લાગણી પણ સકીનાને આપે છે. એટલે માતા અને પિતા બંને બનીને એ પોતાની દીકરીને મોટી કરે છે. ઓજત નદી, મેં તમને કીધું કે નદીનું નામ આવશે તો આ નદી પણ તમારે યાદ રાખવાનું. આ પાઠની અંદર ઓજત નદી. ઓજત નદીને હેઠવાસને આરે રમજુએ બાળકી સકીનાના બારોટિયા ધોયેલા. આપણે જે ડાયપર બોલીએ છીએ તે તો પહેલાના સમય કે વોશેબલ કપડાના હતા તો એ નદીની અંદર પોતાની દીકરીના જે બરોટિયા છે એ બરોટિયા ધોયેલા દ્રશ્યની શહેદી આપી શકે એવા ઘણા ડોસા ડગરા તો ગામમાં હજી હયાત છે. હયાત એટલે જીવતા છે. એટલે આ રમજુ મીરે કે કઈ રીતે પોતાની દીકરીને મોટી કરેલી એકલા હાથે તે બધું વર્ણન કરવા માટે ઘણા લોકો હજી પણ જીવતા છે એવું આ કહેવાય છે. રમજુના દુનિયાના 2 જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગયેલી. એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજું મૃત પત્નીના સંભાળના રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. આ પણ સવાલ તમને પૂછાય છે કે ભાઈ રમજુ મીરને કોની સાથે દિલ્લગી બંધાઈ ગયેલી તો રમજુ મીરને 2 જ પાત્ર એટલે કેરેક્ટર એની સાથે દિલ્લગી સહૃદયતા એની લાગણીના તંતુ બંધાઈ ગયેલા. એક તો એને વારસામાં મળેલી આવેલી શરણાઈ અને પોતાની સૂરજમુખીના ફૂલ જેવી સકીના. આ 2 પાત્રો જોડે એને દિલ્લગી બંધાઈ ગયેલી. આ પણ શબ્દ તમારે યાદ રાખવાનું સવાલ જવાબમાં આવી શકે છે. તેથી જ એને પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પણ પાત્રને પ્રવેશ કરવા નહોતો દીધો. ત્રીજા એટલે કે એના હૃદયમાં શરણાઈ અને પોતાની દીકરી આ બેને જ એને પોતાની દુનિયા બનાવી દીધી. ત્રીજા કોઈને એને પોતાની હૃદયમાં કોઈને એન્ટ્રી આપેલી નહીં. કોમના માણસો, કોમ એટલે કે જે મુસ્લિમ કોમ છે, જાતિ છે, એમના જે જાતિના લોકોએ નિકાહ એટલે લગ્ન પડવાના બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. હવે એને જે સમાજના લોકો છે એના સમાજના લોકો એને ખૂબ સમજાવ્યું કે ભાઈ તું હજી તો જુવાન છે, તું બીજા લગ્ન કરી નાખ. પણ એ જે લગ્ન ન કરવાના નિર્ણયમાં એ મક્કમ રહે છે. રમજુએ સકીનાને સગી માં કરતા સવાયા હેઠથી ઉછળી. હવે 2 વર્ષની દીકરી છે જે મા વગરની છે તેને મા કરતાં પણ વધારે હેતથી પ્રેમથી, હેત એટલે પ્રેમ શબ્દ યાદ રાખજો. રમજુએ સકીનાને સગી મા કરતાં સવાય હેતથી ઉછળીને મોટી કરેલી. સકીનાના લાડકોટ તો લોકવાયકા સમા થઈ ગયેલા એટલે કે લોકો વાત કરતા કે આ બાપ તો એની દીકરીને કેટલા પ્રેમથી ઉછેરે છે, મા નથી તો પણ. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્ય એટલે લાગણી પ્રેમથી રમજુ મીરે પોતાની પુત્રીના લાલન પાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે રૂખું સૂખું વાસી કુસી હોય જે હોય તે ખાઈ લે પણ પોતાની પુત્રીને એ એવું ખવડાવતો નહીં. પોતાની પુત્રીને શું ખવડાવતો તો પકવાન સારામાં સારું ખવડાવતો. રમજુ મીર પોતાની પુત્રીને કેવી રીતે સાચવતો, કેવી રીતે મોટી કરતો એ સવાલ પૂછાય ત્યારે તમારે આ જવાબ યાદ રાખવાનો. પોતે ફાટ્યા તૂટ્યા કપડા પર 100 ઠીંગડા મારે. ઠીંગડા એટલે કે ફાટેલું હોય તો તેના પર બીજો કપડું મૂકીને સાંધી દે, સીવી દે તો તેને કહેવાય ઠીંગડું. ઠીંગડા મારે પણ સકીનાને તો ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢે. ફૂલ ફટાક એટલે કે એકદમ અપ ટુ ડેટ જે આપણે કહીએ છીએ તે. ન માય નમાઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી એટલે કે કાળજી રાખતો હતો.
રાખવા માટે રમજુ એને અચ્છો વાના કરતો. અચ્છો વાના એટલે ખૂબ લાડ લડાવતો. એક જ નવાઈની દીકરી હતી, મા વગરની હતી, એને જરા પણ મનમાં ઓછું ન આવે એ વાતનું આ રમજુ મીર ખૂબ ધ્યાન રાખતો હતો. સકીના કાંખમાં બેસવા જેવડી હતી ત્યાં સુધી તો રમજુ એને 24 કલાક પોતાની સાથે જ ફેરવે. કાંખમાં એટલે કે આ આપણા હાથની નીચેનો જે ભાગ હોય છે, નાના બાળકને કાંખમાં રાખવામાં આવે છે, તે કાંખમાં રાખીને પોતાની સાથે ને સાથે જ રાખતો. કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કોખમાં જ બેઠી હોય, અથવા તો પિતાના ગળામાં હાથ પડ્યો હોય, પીઠ પર બાજી પડી હોય. રમજુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદળીની પેટે વળગેલા બચોડિયાની જેમ વળગી રહેતી બાળકીનું સુભગ દ્રશ્ય તો વર્ષો સુધી આ ગામમાં શું પડી છે હતું. હવે સકીના પોતાના પિતાને કેવી રીતે પિતા સાથે કેવી રીતે રહેતી હતી ત્યારે આ તમારે લખવાનું કે ભાઈ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે એની પીઠ પર વાંદળીના બચ્ચું હોય, વાંદળી એટલે કે મંકી, તેનું જે નાનું બેબી હોય છે તેનું કેવું વળગેલું હોય છે તેવી જ રીતે પિતાને પાછળ લપટાઈને રહેતી હતી. સાચી વાત એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિધુર આદમીની જિંદગીમાં તાણા માણાની જેમ વળાઈ રહેલા હતા. વિધુર આ શબ્દ તમારે જોવાનો. જેની પત્ની મૃત્યુ પામી હોય તેવા માણસને વિધુર કહેવાય. જેનો પતિ મરી ગયો મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રીને વિધવા કહેવાય. એટલે વિધુર અને વિધવા આ શબ્દ પણ તમારે ધ્યાન રાખવાનો. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમજુ પોતાના દુનિયાનો શહેનશાહ સમજતો. જાણે શરણાઈ અને સકીના બે વસ્તુ એની પાસે હોય એટલે રમજુ મીર એ પોતાની જાતને ગરીબ માનતો જ નહીં, પોતાની જાતને શહેનશાહ, રાજા, બાદશાહ જેવું માનતો હતો. ઘણી વાર નમતી સંધ્યાએ પોતાના કુબાના આંગણામાં બેઠો બેઠો રમજુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો અને સકીનાને રીઝવતો. હવે ઘણીવાર એ પોતાની દીકરીને ખુશ રાખવા માટે પણ શરણાઈ વગાડતો હતો. નમતી સંધ્યા એટલે સાંજના સમયે. બાળકી ગેલમાં આવીને કાલું કાલું બોલવા લાગતી. નાનું બાળક જે બોલે છે એને મીઠી મીઠી કાલી ગેલી ભાષામાં તેના માટે શબ્દ વપરાયો છે કે આવીને કાલું કાલું બોલવા લાગતી. એના કાલા ઘેલા બોલમાં રમજુ મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળી રહેતો. હવે પેલી નાની બેબી છે સકીના, એ નાની છે તે જે લાડકું મીઠું મીઠું બોલે છે તો તેમાં એ એની પોતાની પત્નીને યાદ કરતો. આ રીતે શરણાઈ રમજુ મીર માટે કેવળ રોટલો લડવાનું સાધન નહોતું પણ વિદેહી જીવન સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવન બિન સાથે એક સુર એક તાલ ને એક રસ બનવા માટેનું જીવતું જાગતું વાદ્ય હતું. તો શરણાઈ એ રમજુ મીર માટે શું હતી? તો શરણાઈ રમજુ મીર માટે રોટલો રડવાનું એટલે કે પોતાના જીવન નિર્વાહ કરવા માટેનું માત્ર સાધન ન હતું પણ વિદેહી જીવન સંગીતની સાનિધ્ય, એની જે મૃત પત્ની છે તેની સાથે જાણે પોતે એકરૂપ થતો હોય એના માટેનું પણ એ એક સાધન હતું. હવે તેથી જ તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટલા પર મળવાના ફૂલ છોડની મહેક મારતો હતો. હવે આ રમજુ મીર છે પોતાની પત્નીની કબર પર કયા ફૂલ ચડાવતો? મરવાના ફૂલ. આ પણ તમારે યાદ રાખવાનું. રમજુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી. વ્યવહારદહિયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાનપણમાં ખપાવતા પણ મનસ્વી મીરના આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? હવે રમજુ આ રીતે જીવતો હતો, પોતાની પત્નીની કબર પર ફૂલ ચડાવતો, લોકો એને ગાંડામાં જ ખપાવી દેતા હતા એટલે કે આ માણસની ગાંડો છે એવું જ. પણ લોકો શું ઓપિનિયન, અભિપ્રાય એટલે કે ઓપિનિયન શું આપે છે તેની એને કશી પડી ન હતી. એ તો સપનાને સહારે જિંદગી જીવતો ને શરણાઈ વડે એ સપના સાચા પાડતો હતો. એ પોતાના સપનામાં જીવન જીવતો હતો, એની પત્ની જાણે જીવતી છે એની સાથે જ છે એવું વિચારતો અને એ પોતાના સપનાને સાચા પાડતો હતો. પાપણમાં પૂરાયેલા સૌ મધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમજુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી અને તે દિવસે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. દીકરી મોટી થઈ જાય છે, એને લગ્ન જેવી ઉંમર થઈ જાય છે એટલે એ પોતાની દીકરી સકીનાને એ પણ સાસરે વળાવે છે અને તે દિવસ એના માટે સૌથી દુઃખી દિવસ હતો. પારાવાર એટલે અતિશય એને દુઃખ થાય છે. અત્યારે એના પગલાં ગામ જાપાનની દિશામાં પડતા હતા પણ એના મનનું માકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું હતું. અતીત એટલે વીતેલો સમય, પાસ્ટ.
યાત્રાએ ઉપડી ગયું. પ્રસંગોની પરક્રમા એટલે પરિક્રમા. પરિક્રમા કરતું હતું. એ વારે વારે પુત્રી વિદાયના પ્રસંગ પર આવીને અટકતું હતું. મન તો એનું જે ભટકી ગયું. એટલે ગૌરીની વિદાયમાં છે પણ એને પોતાની દીકરી સકીનાનો વિદાય પ્રસંગ યાદ આવે છે. એનું મન છે, એ મનનું માકડું છે, તે તો ક્યાં છે ઉડેલું? પોતાની દીકરી સકીનાના વિદાયમાં જ છે અને એ જ બધું એને યાદ આવે છે. એ વારે વારે પુત્રી વિદાયના પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રી વિદાયનો પ્રસંગ તાજો થતા ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વડે વ્યક્ત થઈ જતો હતો. હવે એનું જે દુઃખ છે, એની દીકરી મળી ગઈ, એની દીકરીને જાણે વિદાય આપતો હોય, તે બધું એનું જે દુઃખ છે તે શરણાઈના સૂર દ્વારા એ બહાર આવે છે. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો. એ વાત જ રમજુ વિસરી ગયો કે ભાઈ હું શેના માટે આવ્યું છે, કે ભાઈ મને ખાવા પીવાની જરૂરિયાત છે, મારી જરૂરિયાત પૂરી કરવા માટે હું આ વગાડવા માટે આવ્યો છું. એ વસ્તુ એ ભૂલી જાય છે. સાસરે સોંધી રહેલી કન્યા ભૂઢર મેરાઈની ગૌરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો. એને પોતાની સકીના જ યાદ આવે છે. એને ખબર જ નથી, એ ભૂલી જ જાય છે કે ભૂઢર મેરાઈની ગૌરીના લગ્ન પ્રસંગે આ શરણાઈ વગાડવા માટે આવ્યો છે. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સઘળી વ્યથા રેડી રહ્યો છે. સઘળી એટલે બધી વ્યથા, એનું દુઃખ છે તે આખા શરણાઈ જાણે એની પોતાની જ દીકરી વિદાય લઈ રહેલી છે એવું એ આ શરણાઈના સૂર એટલે કે એના જે સૂર છે તેની અંદર પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. તેથી જ તો જાન ઝાપે પહોંચતા સુધીમાં તો રમજુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભાર જેવું બનાવ્યું. અને જે આખું વાતાવરણ છે એટલું બધું ગમગીન, એટલું બધું ભારી થઈ જાય છે આ રમજુ મીર છે એ રમજુ મીરની શરણાઈના સૂરના લીધે. એ તો એવું જ માને છે કે મારી દીકરી જ વિદાય લઈ રહી છે અને એ જે દુઃખ છે એ એની શરણાઈના સૂરમાં રેલે છે. આનું કારણ એ હતું કે સકીનાનું સંભાળવું રમજુ માટે જરાય સુખદ ન હતું. પોતાની દીકરીને જે સાસરે વળાવે છે એ વળાવ્યાનો જે વેદના છે એ એના મનમાં છે. એના માટે સુખદ એ સંભાળવું એટલે યાદ હતી નહીં. ડોસાના કાળજામાં એટલે કે હૃદયમાં વિસ્મયની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો. અંગારો એટલે કે તમે જે દેવતા કહેવાય છે, લાકડું સળગેલું હોય તો એ ઓલવાઈ જાય પછી એના ઉપર રાખ આવી જાય છે અને એ રાખ હોય છે પણ એની અંદર તો જ્વાળા સળગતી જ હોય છે, તેને કહેવાય છે અંગારો. તો એના મનમાં પણ એ જ છે કે એના મનમાં દીકરીનું દુઃખ હજી એવું ને એવું છે પણ ઉપરથી એ દેખાતું નથી. હવે પ્રસંગે રાખનું આવરણ દૂર થતા, આવરણ એટલે કે પડ, લેયર દૂર થતા ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા. કારણ એ હતું કે સકીનાને સાસરીએ મોકલ્યા પછીના 8મા દિવસે જેના ભેદી મૃત્યુના વાવડ આવેલા. વાવડ એટલે સમાચાર. સકીનાના મૃત્યુના 8મા દિવસે જ એના મૃત્યુના સમાચાર આવેલા. ભેદી મૃત્યુ, કેવી રીતે મૃત્યુ પામે છે એને ખબર પડતી નથી એટલે કહેવાય છે ભેદી મૃત્યુ. તો આ પણ તમને સવાલમાં આવી શકે છે કે સકીનાના, આ તમારે યાદ રાખવાનું, સકીનાને સાસરીએ મોકલ્યાના 8મા દિવસે જેના ભેદી, આ શબ્દ પણ યાદ રાખવાનો, ભેદી મૃત્યુના સમાચાર આવેલા. એ મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો નહીં. હવે એનું મૃત્યુ કેવી રીતે થાય છે એ ભેદ આ રમજુ મીર પર એ સોલ્વ કરી શકેલો નહીં, ઉકેલી શકેલો નહીં. સકીનાના અકળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલયનો બમણો એટલે કે ડબલ વિયોગ એટલે કે દુઃખ અનુભવેલો. દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગરી ચસકી ગઈ છે. ડોસાની ડાગરી ચસકી ગઈ એટલે કે ડોસો પાગલ થઈ ગયો છે. જાણે એને દીકરી અને પત્ની બેવનું જ મૃત્યુ એને પોતે એ બધો દુઃખ એને અનુભવેલું એટલે એ ચિત્તભ્રમ જેવો જાણે થઈ જાય છે અને લોકો એને કહે છે કે ભાઈ ડોસાની ડાગરી ચસકી ગઈ છે. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમજીએ શરણાઈની તાન ઉપર ગામ આમથી તેમ ચાલવા માંડ્યું. ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યો ને. હવે એ પોતે એટલો બધો પોતાની દીકરીના દુઃખમાં જ ડૂબેલો છે અને એને એવું જ છે કે સકીનાની જ વિદાય છે એટલે પેલી ગૌરીનો જાનમાં આવ્યો છે એ ભૂલી જાય છે અને શરણાઈ વગાડતા આમથી તેમ ડોલે છે એટલે લોકો એને ગાંડામાં ગણી કાઢે છે કે ભાઈ આ તો આની ડાગરી ચસકી ગઈ છે. પીપળા હેઠે ગાડું ઠોપ્યું. હેઠે એટલે નીચે, હેઠે એટલે નીચે. પીપળાની નીચે ગાડું, જે માફાળા ગાડું, પડદાવાળું ગાડું છે કન્યા માટે લાવેલા તે ત્યાં ઊભે છે. ગૌરીને સરખી સમોવડી સહિયળો એટલે સખી, બહેનપણીઓ.
એક પછી એક વિદાય આપવા આવી સહુ બહેનપણીઓ ગૌરીની નજીક જઈ ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠી કરીને આંસુ ભરી આંખે પાછી આવતી. ગોઠિયણ એટલે પણ સહેલીઓ, બહેનપણીઓ. ઘર ચોળાના ઘૂંઘટાની આડસે રડી રડીને ગૌરીની આંખ લાલ હિંગડા જેવી થઈ ગયેલી, એટલે એટલી બધું રડેલી હતી તેના લીધે એની આંખ એટલી લાલ થઈ ગયેલી હતી. એ તો અત્યારે જ ખબર પડી. હિબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન, ગૌરીને જોઈને એની માતાનું પણ હૃદય વધારે પડતું દુઃખી થાય છે. સાથે આણેલી ટબુડીમાંથી ગૌરીને 2 ઘૂંટડા પાણી પાઈને તેનો કોચવાતા હૃદયે દૂર ચાલ્યા ગયા. ટબુડી એટલે કે નાની લોટી. આપણે જે હમણાં ગ્લાસ ને એવું વાપરીએ છીએ તો પહેલાના સમયમાં લોટા વાપરવામાં આવતા તો એ ટબુડી કહેવાય. તે નાની લોટી છે. અને એમની પાપણ પણ આવીને અટકેલા આંસુ રમઝુની નજર બહાર નહોતા રહી. હવે જે દીકરીની માં છે તે એને મળવા આવે છે અને એના આંસુ છે તે આ રમઝુ મીર જોઈ લે છે. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત ન કરે, વાચા દ્વારા એટલે કે વાણી દ્વારા જે માં પોતાની લાગણીઓ શબ્દ દ્વારા વ્યક્ત ન કરી શકી એની અભિવ્યક્તિ રમઝુએ પોતાના સુર વાટે કરી રહ્યો હતો. જે માનું હૃદય છે તે પોતાની દીકરી વિદાય લે છે તે કહી નથી શકતી, તો તે બધી લાગણી છે તે આ રમઝુ પોતાના શરણાઈના સુર દ્વારા વ્યક્ત કરે છે. આમ તો પાડરનો આ પીપળો અને ચબુતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા. રમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાતામાં રૂપિયો રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આજનું વળામણું એટલે કે કન્યાને જે વિદાય આપવામાં આવે છે એને કહેવાય છે વળામણું. વિશિષ્ટ હતું. વિશિષ્ટ એટલે કે ખાસ હતું. આજનો વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આડે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર ન હતો. ખખડી ગયેલો એટલે કે એકદમ વૃદ્ધ થઈ ગયેલો રમઝુ મીર ન હતો, પણ 20 વર્ષ પહેલા સકીનાના લગ્ન, ગૌરીના લગ્નના 20 વર્ષ પહેલા થયેલા. એટલે 20 વર્ષ પહેલા સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો. એક પુત્રીનો પિતા હતો જે આ લાગણી શરણાઈના સુર દ્વારા વ્યક્ત કરી રહ્યો છે તે અહીંયા કહે છે. તેથી તો તરસી વેવાએ પાવલાથી માંડીને 12 રૂપિયા જેવડી મોટી રકમની 3 વાર દાદ આપી. એટલે કે એનો જે ભાગ, એનો જે લાગો આપવાનો થાય છે એ એક વારના બદલે 3 વાર એને દાદ આપવામાં આવે છે. છતાં પણ રમઝુ શરણાઈ બંધ કરીને પાડરમાંથી પાછો ફરતો નથી. એને ગૌરીની વિદાય છે એવું તેને યાદ જ નથી રહેતું. એને પોતાની સકીના જ વિદાય, સકીનાને જે વિદાય આપી રહ્યો છે એવું જ એને યાદ છે. એટલે એ શરણાઈમાં જ વગાડવામાં જ મશગુલ રહી છે અને પૈસાની પડી નથી. કન્યા પક્ષ તરફથી હવે જે ગીત છે વિદાયના તે વધારે કરુણ ગીતો અહીંયા ગાય છે. કારુણ્યની પરાકાષ્ઠા સામું વિદાય ગીત ઉપડ્યું. દાદાને આંગણે આંબલો, આંબલો ધીર ગંભીર જો, એકડે પાંદડું અમે તોડ્યું, દાદા ગાળમાં દેજો. માં એટલે નહીં, અમે ને લીલુડા વનની ચડકલડી કહે છે કે અમે એક પાંદડું તોડ્યું તો તમે દાદા ગાળ નહીં આપતા. તો મેં તમને આગળ કીધું તેમ કે દાદાના આંગણે આંબલો, આંબલો એટલે કે આંબો, મેંગો ટ્રી. તો દાદાના આંગણે શું છે, કયું ઝાડ છે? આંબો છે. અને તે કેવો છે? તો ધીર ગંભીર છે. તો આ શબ્દ પણ તમારે યાદ રાખવાના, જે તમને ઘણીવાર ખરા ખોટા ખાલી જગ્યા 1 માર્ક્સના ક્વેશ્ચન આન્સર જે હોય છે તેમાં પણ આવી શકે છે. માત્ર ગૌરી નહીં, ગૌરીની ગોઠિયણો, ગોઠિયણો એટલે મેં તમને આગળ કીધું તેમ બહેનપણી, સખી, કન્યાના આપ્તજનો, આપ્તજનો એટલે સ્વજનો નહીં, પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડુસકા ભરતું લાગ્યું. અને મીરના શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સંવેદ સાધ્યો. આખું વાતાવરણ એટલું બધું શોકમગ્ન એટલે દુઃખી થઈ ગયું. અને વધારે દુઃખી કરનાર કોણ હતું? રમઝુ મીરની શરણાઈના સૂર. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી રહ્યું હતું. દ્વિગુણિત એટલે કે ડબલ, બેવડું. એની શરણાઈ ચગી હતી. પોતાના ચીરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો. એ પોતાનું દુઃખ વ્યક્ત કરવામાં પણ એને ચેન, શાંતિ અનુભવાતી હતી. પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તરસી વેવાઈ તલ પાપડ થઈ રહ્યા હતા. પાડરના મોકળા પટમાં મોકળે મને સૂરો રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી જતી હતી. હવે રમઝુ મીર છે એ પોતાની લાગણી છે તે શરણાઈના સૂર દ્વારા વ્યક્ત કરી રહ્યો હતો એક બાજુ, તો બીજી બાજુ જે વરરાજાનો બાપ છે, ગૌરીના જે સસરા છે તરસી વેવાઈ, એમને જલ્દી ક્યાં પહોંચવું હતું? સણોસરા ગામ પહોંચવું હતું, પોતાના ઘરે.
એટલે એને જલ્દી પહોંચવાની અકળામણ હતી. આખા એમને ભૂઢર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી. હવે આ તરસી વેવાઈ એટલા બધા અકળાઈ ગયા હતા કે એમને પોતાના વેવાઈ ગૌરીના પિતા છે ભૂઢર મેરાઈને જઈને એમની પાસે જઈને પોતાની અકળામણ છે એટલે મનની જે એમના જે ગુસ્સો છે તે બધું એમણે કીધું. તમારો મીર તો ભારે લાલચું લાગે છે કે તમારો મીર તો બહુ લાલચું છે કે આટલી દાદ દીધી તોય હજી ધળવ થતો નથી. ધળવ એટલે એને સંતોષ થતો નથી. અમારે તો અહીં સીમાડે સૂરજ આથમી જશે એમ લાગે છે. એમ કહે છે કે તમારા ગામમાં અને પાડરમાં જ અમારા સૂર્યાસ્ત થઈ જશે, અંધારું થઈ જશે એવું અમને લાગે છે. વેવાઈની ફરિયાદ સાંભળીને તુરંત ભૂઢર મેરાઈ જાનનો માર્ગ રોકીને ઉભેલા મીર પાસે જઈ પહોંચ્યા અને મોટે સાદે સંભળાયું, એલા ડોસલા, આવો ભૂખવડો ક્યાંથી થયો? આટલી બધી દાદ દીધી તોય હજી તને ધરવ નથી? આટલા પાવલા પડ્યા તોય હજી હાઉ નથી થતો કેતો? તો ભૂઢર મેરાઈ છે તે પણ અકળાઈ જાય કે આટલા મારા વેવાઈ છે તેની સામે પણ આ રમજુ મીર તો આવું કરે છે. તે જઈને કહે છે કે ભાઈ આટલું બધા પાવલા પડે એટલે કે આટલી બધી દાદ આપી તને તો પણ તને સંતોષ નથી થતો કે તું હજુ રસ્તો જ રોકીને ઉભેલો છે? પણ રમજુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કંઈ સાંભળે એમ ક્યાં હતો? પણ રમજુ મીરને બીજું કંઈ સંભળાતું નથી. કંટાળીને ભૂઢર મેરાએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગરી જરાક ચસકી ગયેલ છે. દુખ્યો જીવ છે ને એમાં પછી પાકી અવસ્થા એટલે કે ઉંમર થઈ ગઈ છે, ડોસો થઈ ગયો છે એટલે કર વકરનું ભાન નથી રહ્યું. તો તરસી વેવાય ભૂઢર મેરાઈને થોડું સમજાય છે કે ભાઈ એની ઉંમર થઈ ગઈ છે, એને થોડું સમય અને સ્થાનનું ભાન રહેતું નથી. હવે તરસી વેવાઈ પાછા જવાબ આપે છે, એને ભલે કર વકરનું ભાન ન હોય પણ અમારે અસુરું થઈ જશે એનું શું? તરસી વેવાઈએ તીખે અવાજે એટલે ગુસ્સે થઈને કહે છે, એક તો બીકારો માર્ગ ને ભેખા જળ જોખમ. બીકારો એટલે કે ડરાવણો. પહેલાના સમયમાં કેવું હતું કે ભાઈ રસ્તામાં જે અંધારું થઈ જાય તો ભાઈ લૂંટારુઓ રસ્તામાં ઉભેલા હોય છે અને લૂંટી લેવામાં આવે. તો તરસી વેવાઈને આ બધી શું છે? બીક છે કે ભાઈ સાથે સ્ત્રીઓ છે, જાનવાળી છે, એમાં પાછું બધું ઘરેણાં ને એવું પહેરેલું હોય એટલે અમારે અંધારા થાય, સૂર્ય આથમે તે પહેલાં અમારે ગામ પહોંચે જવું છે. એટલે કહે છે કે એક તો બીકારો માર્ગ એટલે રસ્તો કેવો છે? ડરાવનો છે. હવે ભૂઢર મેરાઈનો મિજાજ હાથથી ગયો. એમણે દાંત પેટે જમીન પર ફેંકાવેલા સિક્કા વીણીને પરાણે એટલે જેમ તેમ કરીને છેલ્લે મીરની મુઠ્ઠીમાં પકડાવી અને પછી હડસેલો મારીને કહ્યું. હડસેલો એટલે કે ધક્કો મારી દે છે, પોતે જાતે જ પૈસા એને પકડાવે છે ગણીને. એલા લઘડા, હવે તો માર્ગ મોકળો કરીને ઘર ભેગો થા. હજી તો તારે કેટલાક રૂપિયા ઉકાવવા છે કે પછી મીઠા ઝાડના મૂળ ખાવા છે? બાવા માંગણ એટલે માંગનારો. તો તરસી વેવાઈને જે જવું હતું તે અકળામણ ભૂઢર મેરાઈને કહે છે અને ભૂઢર મેરાઈ પછી બધો ગુસ્સો છે તે આ કોના પર કાઢે છે? રમજુ મીર પર. કે તને આટલું બધું આપે છે તો પણ તને ઓછું પડે છે, હજુ પણ તને સંતોષ નથી થતો એમ કે માંગણ. ભૂઢર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો પણ પોતાના ઘરને ગામને માર્ગે નહીં, સીમને માર્ગ સણોસરાને કેડે, સણોસરા જવાનો જે રસ્તો છે એ બાજુ જે આગળ વધતો જાય છે. આ તો હજી સગડ મેલતો નથી. તરસી વેવાઈ કંટાળીને બોલ્યા, આ તો અમારી મોડીઓ વેટો થયો. હવે તરસી વેવાઈ કે આ તો હજી અમારો છેડો મૂકતો જ નથી એમ કે અમારી સાથે જ આ તો ચાલે છે. મળ થાતો સીમને માર્ગે સામે ચાલતા રમજુને જોઈને ભૂઢર મેરાઈએ કહ્યું. ભૂઢર મેરાઈ છે તે પોતાના વેવાઈને કહે છે, ભલે આવતો એમ કે આપણને શું એમ કે થાકશે એટલે એની મેરે પાછો આવશે, જ્યાં સુધી આવતો ત્યાં સુધી જવા દો એમ કે એ થાકી જશે એટલે જાતે જ આવી જશે. અને પછી વેવાઈએ છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, હવે ખબરદાર એને રાતું કાવડિયું પણ આપ્યું છે. તો હવે પેલા તરસી વેવાઈને કહે છે કે હવે તમે એને એક પાવલી પણ આપતા નહીં. તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો સોનાના ઝાડ ભાડી ગયા, પણ હવે ભૂંગળું ફૂંકીને મળી જાય. ભૂંગળું એટલે કે શરણાઈ જે વગાડે છે તે મળી જાય તોય સામું જોશો માં એટલે નહીં. તમે હવે બહુ એને પૈસા આપી દીધા છે, હવે તમે 1 રૂપિયો પણ એને કશું પણ એને આપતા નહીં એમ કે. અને પછી બંને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા અને જાન સણોસરાના કેડે ચડી. બંને વેવાઈ એટલે તરસી વેવાઈ અને ભૂઢર મેરાઈ, એક ગૌરીના સસરા એક ગૌરીના પિતા, છેલ્લે પ્રેમથી ભેટે છે અને સણોસરા જવા માટે ગામ જવા માટે જાન આગળ ચાલે છે. રમજુ મીર હજી પણ ધૂનમાં જાનની મોખરે એટલે કે સૌથી આગળ હતો.
પાછળ પાડળમાં ઉભેલા લોકો આ ગાડા માણસની હસી ઉડાવતા હતા. ગાંડો માણસ એટલે કે રમજુ મીર આ પાછળ છે તે બધા ગાંડા સમજીને રમજુ મીરને હસે છે. પુતળી વળાવીને કુટુંબીઓ ભારે હૈયે ઘર તરફ પાછા ફરતા હતા ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું. એક આવ્યો તો પરદેશી પોપટો બેની રમતા હતા માંડવા હેઠ ઢૂંટાળો ઢૂંટી ગયો. એટલે કે આવા બધા ગીત ગવાય કે એક પરદેશી માણસ આવે છે અને અમારા ગામની દીકરીને અમારા ગામની છોકરીને ઢૂંટી ગયો એટલે કે છેતરીને લઈ ગયો. એટલે કે આ છોકરી પરણીને હવે સાસરે જાય છે તો આવી રીતે એના ગીત ગાય છે. ધૂનમાં ને ધૂનમાં મોટા મોટા ડગ ભરતો રમજુને કાને આ ગીતના વેણ આછા પાત્રા અથડાતા હતા. વેણ એટલે કે શબ્દ ગીતના. પણ એને ખ્યાલ નહોતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રી વિયોગના દુઃખ દર્દમાં એ જાણે કે દિશા શૂન્ય થઈ ગયો હતો. એને તો પોતાની પુત્રીનો વિયોગ છે, દુઃખ છે, પુત્રીનો વિદાય, એને પુત્રીથી જે જુદું થવું પડેલું એ વિયોગ, એ દુઃખ છે તે એના મનમાં છે અને દિશા શૂન્ય. એને નક્કી જ નથી કે એને કઈ દિશામાં જવાનું છે. હવે તો જાનૈયાએ પણ મીરની મસ્કરી શરૂ કરી. હવે જે જાનના લોકો હતા એ જાનના લોકોએ પણ રમજુ મીરની મસ્કરી શરૂ કરવા ચાલુ કરી. સાવ મગજમેટ થઈ ગયેલો લાગે છે. મગજમેટ એટલે સાવ ગાંડો થઈ ગયેલો લાગે છે. માંગણ કીધા એટલે હાવ આંગળી દેતા પહોંચાને જ વર્ગે. જીવને સંતોષ જ નહીં એટલે થોડું આપે છે તેનું બધે જ પચાવી પાડવું. આંગળી દેતા પહોંચો પકડે. આ પણ તમારે યાદ રાખવાનું છે. આંગળી દેતા પહોંચો પકડે, થોડું આપનાનું બધું લઈ લેવું એવું. જીવને સંતોષ જ નહીં કે આ રમજુ મીર કેટલો શરણાઈ વાદક, કેટલો લુચ્ચો છે. એના જીવને જરાક પણ સંતોષ નથી. આંગળી આપે છે તો તેનું જાણે પહોંચું જ પકડી લેવા થયું છે. મર વગાડ્યા કરે એનું ભૂંગળું હાલી હાલીને પગે પાણી ઉતરશે એટલે આફુડો પાછો વળશે ને ઠેઠ સણોસરા સુધી આવા બધા જાનની અંદર જે વાત કરે છે લોકો કે ભાઈ આને તો જરાક પણ સંતોષ નથી, કેટલો લુચ્ચો છે, લોભી છે, એ રીતની બધી વાત કરે છે. તો બીજા લોકો કહે છે કે મર વગાડ્યા કરે, છને વગાડ્યા કરતો એનું ભૂંગળું એમ કે આપણને શું એના પગમાંથી પાણી ઉતરશે એટલે થાક લાગશે તો એ જાતે જ એમ કે પાછો વળી જશે પોતાના ગામ. ઠેઠ સણોસરા સુધી વગાડતો આવે તોય શું એમ કે આપણા ગામ સુધી સણોસરા સુધી પણ વગાડતો આવે તો આપણને શું વાંધો છે એમ કે. સામૈયામાં પણ આની શરણાઈ કામ આવશે. ગામના મીરને રૂપિયો ખટાવવો મટ્યો. ગામમાં આપણે આપણા ગામમાંથી આપણે મીરને બોલાવવો નહીં પડશે. આની જ શરણાઈથી આપણે કામ ચલાવી લઈશું. પણ રમજુ સણોસરા સુધી ન ગયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું અને તુરંત એના પગ થંભી ગયા. હવે આ રમજુ મીર છે એના પગ ક્યાં થંભે છે? કબ્રસ્તાન. ધણમાંથી, ધણ એટલે એનિમલ, જે પ્રાણીઓ હોય છે એનું ટોળું હોય છે તેને ધણ કહેવાય છે. ગાય ભેંસનું ટોળું. તેમાંથી પાછું ફરેલું ઢોર, ઢોર એટલે જાનવર. ગમાણનો ખીલો સૂંઘીને ઊભું રહી જાય. ગમાણ એટલે કે ગાય ભેંસને બાંધવાનું જે જગ્યા હોય છે તેને ગમાણ કહેવામાં આવે છે. તો ત્યાં એ જેવો ઊભો રહી જાય છે તેવી જ રીતે ખીલો સૂંઘી ઊભી રહી જાય. એ કબ્રસ્તાનમાંથી આવતી મળવાના છોડની પરિચિત સોડમ, સોડમ એટલે કે સુગંધ નાકમાં જતા જ મીર ખચકાઈને ઊભી રહી ગયો. હવે આ શેની સોડમ? સોડમ એટલે કે સુગંધ. મળવાના છોડ એટલે તુલસી જેવું જે એક આવે છે દમડો, તેની ખૂબ સુગંધ છે તે થોડી સ્ટ્રોંગ હોય છે. તો તેની સુગંધ આવે છે અને જતાં જ મીર ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વડ કન્યાને લઈને ગાડું આવતું હતું એને પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયા થોડી સંભળાતી. હવે જાનમાં બધા જુવાનિયાઓ હોય, છોકરા છોકરી હસી મજાક કરતા એટલે તેને ઠીઠિયા થોડી મજાક મસ્કરી છે તે અવાજ એને સંભળાય છે. રમજુની આંખ સામે સાસરે સોંટી ગૌરી નહીં પણ સકીના પસાર થઈ રહી હતી. હવે રમજુ મીર છે તેની આંખમાં તો તેની સકીના જ છે, એની પોતાની દીકરી જ સાસરે જઈ રહ્યું હોય છે તેવું એને દેખાય છે. તુરંત તેનો હાથ ગજવા તરફ વળ્યો. પાડળમાં બુઢળ મેરાઈએ ધૂળમાંથી ઉસરડો કરીને, ઉસરડો એટલે કે હાથમાં જે ધૂળ હોય છે તે એમ કરીને બધો પૈસા કાઢે છે તો તે ઉસરડો કરીને પણાણે એટલે કે ના છૂટકે ગજવામાં નંખાવેલા પૈસા હાથમાં આવ્યા. એને પોતાના ખિસ્સામાં પાડળમાં ભૂરાએ ઉસરડો કરીને ગજવામાં નંખાયેલા પૈસા હાથમાં આવ્યા. જોયું તો સાથે જ ડોઠો ભરાયું એટલા દાઢમાં મળી ચૂક્યા હતા. ડોઠો એટલે કે એનો ખોબો ભરાઈ જાય એટલા બધા રૂપિયા એના હાથમાં આવી ગયા હતા. રાંગ રમજુ તો રાજી રાજી થઈ ગયો. રાંગ એટલે ગરીબ. હવે ગરીબને હાથમાં આટલા બધા રૂપિયા આવી જાય છે એટલે ખૂબ ખુશ ખુશ થઈ જાય છે.
એ ગાડા નજીક ગયો અને બોલ્યો, લે ગગી, આ કાપડાના કરીને આપું છું. હવે એની પાસે જેટલા બી પૈસા આવ્યા દાઢમાં, એને પોતાને ગૌરીને શું કરીને આપી દીધા? કાપડાના કહીને. ગગી એટલે દીકરી, છોકરી, અને ગગો એટલે છોકરો, દીકરો. તો રમઝુ મીનને પોતાને જે દાઢમાં પૈસા મળેલા હતા એ પૈસાનું એ શું કરે છે? તો તે તમારે ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું કે એને જે કંઈ પણ પૈસા મળેલા એ ગૌરીને કાપડાના કરીને આપી દે છે. રમઝુ મીનને દાઢમાં મળેલી જે રકમ છે એ ગૌરીને કાપડાના કહીને આપી દે છે. અને હજી તો એ આ રકમનો સ્વીકાર કરે કે અસ્વીકાર થાય એ પહેલાં તો ઉતરતી સંધ્યાના ઉજાસમાં રમઝુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. હવે રમઝુ ક્યાં દાખલ થાય છે? રમઝુ કબ્રસ્તાનમાં દાખલ થાય છે. આ પણ તમારે ધ્યાન રાખવાનું. એની એક આંખ સામે ગૌરીનું કાપડું અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવળી રહ્યું હતું. મૃત્યુ પામે અને જ્યારે જે કાપડ ઓઢાવવામાં આવે છે તેને કફન કહેવામાં આવે છે. આ ચસ્કેલ માણસના વિચિત્ર વર્તાવ બદલ જાનૈયાઓ ફરીવાર ચેષ્ટા કરતા આગળ વધ્યા. ચેષ્ટા એટલે વિચારતા કરતા. દિવસને આઠમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુડાવટ છેડી. હવે એ પોતાની પત્નીની કબર પાસે બેસે છે અને ત્યાં બેસીને પાછો જે શરણાઈ છે તે વગાડે છે અને સુડાવટ છેડે છે. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા જમના ગૂંથાઈ છે. હવે મિલન, એક બાજુ કન્યા અને વરનું મિલન થશે અને એક બાજુ પોતાની દીકરી અને પોતાની પત્નીના વિયોગ, આ બંનેનું મિલન એને મિશ્ર ભાવ, બેઉ મિશ્ર ભાવ છે તે ગંગા જમના ગૂંથાઈ ગઈ. પવનની પાંખે ચડીને એ સૂર મોડે મોડે સુધી ગામમાં તેમજ સીમમાં સંભળાતા રહ્યા અને અનેક મિલન ઉત્સુક, મેં તમને આગળ શબ્દ કીધો તેમ મિલન ઉત્સુક તેમજ વિયોગી આત્માઓ આ સુડાવટમાંથી એક સરખી શાંતિ અનુભવતા રહ્યા. પણ કમનસીબે રમઝુની શરણાઈની આ છેલ્લી સુડાવટ હતી. એ પછી એ શરણાઈ કે સૂર ગામ લોકોને કદી સાંભળવા મળી નહીં. અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે. આ પાઠ શરણાઈના સૂરમાંથી લેવામાં આવ્યું છે. જો આ પાઠને લગતું તમને કંઈ પણ પૂછવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.